હું હમણાં 10 પ્રશ્ન પૂછું છું, તમારી જાતને સમજાવજો તમે નિષ્ઠાવાન છો. નિષ્ઠાનું પહેલું લક્ષણ એક જ સંબંધ જ જોયા કરે. તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા ઘેરે તન કે જામ. તમે એકબીજાની સેવા કરી લો તો બસ છે. શરીરનો જૂતિયા નહીં ઉતારવા. એકબીજા આગળ સૂક્ષ્મ શરીરથી નમતા થઈ જાઓ. કાં કોઈ ભૂલકુનો માર્ગ પકડી લો. હું જીરો છું. ડાપણને ભોળપણને બાજુમાં મૂકો. હું એમ નથી કહેતો કે બહુ કથાઓ કરી છે, છતાં કહું છું, આનંદ દોષ રહે, આનંદ સ્વભાવ રહે, આનંદ પકડી રહે. પથ્થરના સોર પ્રમાણે સવડા જ વિચારોમાં રહો, સ્વાધ્યાય ભજન કરો. બસ મનુષ્યભાવ આવવાનો છે જ, કામની વૃત્તિઓ પજાવવાની છે જ, હઠમાં ઈર્ષાની આગ છે જ, ક્રોધ થઈ જવાનો છે જ. જુદા પડી જાઓ. બસ તમે મારી ભગવાન સ્વામિનારાયણ યુગમાંથી બહુ મોટી સેવા કરી, પ્રથમ સોર પ્રમાણે જુદા પડી જાઓ. પ્રથમ 18 સિદ્ધ કરી નાખો એટલે પ્રથમ 20 સિદ્ધ. એ તો 4 ઇલકામ લાગેલા છે જ. તમે કહી શકશો ખરેખર આત્મીયતાથી અરસપરસ વાતો કરી શકો છો, ત્યારે નિષ્ઠા દ્રઢ થશે. તમારામાં તમને મન બુદ્ધિમાં નિષ્ઠા છે, અક્ષર પુરુષોત્તમ મહારાજમાં નિષ્ઠા નથી. તમારા મન બુદ્ધિ બહુ સાચા છે. તમારા મન બુદ્ધિના મૂલ્યાંકનમાં તમે બેસીને તમારા આત્માની પત્તર રગડી રહ્યા છો. નિષ્ઠા ખરેખર મન બુદ્ધિથી મન બુદ્ધિથી પારની હોય. સ્વધર્મને સુહૃદભાવ સહજ બની જાય. નિષ્ઠાવાળાને જ પોતાના સમ્યક દોષનું દર્શન હોય. નિષ્ઠાવાળો ક્યારે વાટવામાં લસોટવામાં સમજે જ નહીં. નિષ્ઠાવાન પોતાના આત્માને સંત તરફ જ નજર રાખીને દોડતું જ હોય. નિષ્ઠાવાન બીજાને રાજી કરવા ઝઝુમે જ નહીં. નિષ્ઠાવાન જ પ્રભુના વરે ઝઝુમે. પોતાનો આત્મા સુખી થાય એવી એક અદાથી, મિયાજી દત્તાજીની અદાથી નિષ્ઠાવાન સેવા કરી શકે. નિષ્ઠાવાન સત્સંગ આખું બ્રહ્માંડ થઈ જાય. આખું બ્રહ્માંડમાં સત્સંગ વધી જાય અને પાછો ધરતીકંપ થઈ જાય. આખો બ્રહ્માંડમાં સત્સંગ ઘટી જાય. નિષ્ઠાવાનનું મન રંચ માત્ર વાઇબ્રેટ ન થાય. આમ સામાન્ય પાણીની ઓકીરો પર ના આવે એના હૃદયને વિશે. ચિદાકાશ બધું સરખું. નિષ્ઠાવાન સમલોષ્ટાષ્ટમ કાંચન. નિષ્ઠાવાન સેવક નમીને ચાલે. પૂછીએ, નાનાને પૂછે શું કરીશું. પણ એક રૂમમાં કોઈ લીડર છે તો એના અંગત નજીકના 5-6 જણને મહિને એકવાર તો પૂછે કે મારી ભૂલ દેખાડજે, આપણે ભેગા મળીને દોડવું છે. એનું નિષ્ઠાવાન સેવક કહેવાય. તમારે મને બોલવામાં, મને કહેવામાં સંકોચ નહીં કરવાનો. ભલે વડીલ રહ્યો પણ તમારે મને કહેવામાં સંકોચ નહીં કહેવાનો. એનું નામ નિષ્ઠા. આપણને મન બુદ્ધિમાં જ નિષ્ઠા છે. ભગવાન અને સંત અને આત્મા. આત્મા આનંદ સ્વરૂપ છે. આત્મામાં ઉદાસીનતા છે જ નહીં. તમારો કરોડો જન્મનો સંસ્કાર છે. આત્મા આનંદ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ, સત્ય સ્વરૂપ છે, ચીદ એટલે પ્રકાશ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, સચિદાનંદ. એમાં અક્ષરબ્રહ્મનું શરીર છે. બાપ રે બાપ. અને એ આત્માની પવિત્રતા કરતાં અક્ષરબ્રહ્મની પવિત્રતા, નિર્દોષતા, દિવ્યતા અનંત ગણી મોટી છે. એ આપણું શરીર છે. પોતાના દેહમાં વિશ્વાસ. કરોડો ચિત્રો ઉતારી દીધા. દરેક સેકન્ડે તમારું શરીર ક્ષીણ થઈ રહ્યું છે. નોંધી લેજો ડાયરી. સાધુ હરિપ્રસાદ 68 વર્ષના થયા એટલું નથી. તમે પણ વૃદ્ધાશ્રમ તરફ દોડી રહ્યા છો. દરેક સેકન્ડે તમે ક્ષીણ થઈ રહ્યા છો. દરેક સેકન્ડે ક્ષીણ ન થયું તો નિષ્ઠાના બરે જજો. બસ કોઈનું શરીર સારું નથી. બધાના ગંધાતા છે. સ્થૂળ બી ગંધાતા છે અને સૂક્ષ્મ બી ગંધાતા છે. મેં વર્ષો પહેલાં કહ્યું છે
કે અનંતકાળ સુધી તમારી સૂક્ષ્મ શરીરની ગટરો ધોયા જ કરો તોય અંત નથી આવવાનો. એને ધોવા પ્રયત્ન જ નહીં કરો. પ્રથમ 16, પ્રથમ 23, મધ્ય 45, જેતલપુર 4, પંચાળા 7, મધ્ય 13 પ્રમાણે સ્વરૂપનિષ્ઠા ધ્યેય રાખીને દોડે જાઓ. સૂક્ષ્મ શરીરના કચરાની કિંચિત કિંચા કરે અને નિષ્ઠાની કોઈ ખબર જ નથી. નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરના કચરાની ચિંતા જ ન કરે. નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરનો કચરો પોતાનો માને જ નહીં. નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરના કચરાથી ઉદાસ ન થાય. નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરના કચરાને ભાયાપુરાના પ્રસંગ પ્રમાણે આમ અડસેલી મૂકે. ભાયાપુરાનો પ્રસંગ યાદ છે જ, બિચારા બોલી શકતા નહીં, વળતા નથી એટલે શું બોલે. સ્વામી ઊભા થઈને આમ ખસ્યા. મને કે આ રચકીઓનો બધી મને નડી હસી પડ્યા. સ્વામી કે સૂક્ષ્મ શરીરના સંકલ્પ વિકલ્પ આવા માનવા. કેવા ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ. આ દેહ અને 51 ભૂતને આપણે કોઈ સંબંધ નથી. તમે તમારા દેહને પોતાનું સ્વરૂપ માનો છો એમાં જ બધી માથાકૂટ છે. સૂક્ષ્મ શરીરને પોતાનું માનો છો એમાં જ બધી માથાકૂટ છે. કાં ભૂલકુની અદાથી જીવી જાઓ, કાં નિજાત્માના ભ્રમરૂપના ભાવથી જીવી જાઓ. કેટલી કથા કરી છે, બહાર નહીં રહેતા તમે લોકો. બહુ સરસ વાત લખું છું, બોલું છું, સર્વે સાંભળો. આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. પહેલો નંબર, જે ભગવાનને ભજવા એથી બીજી મોટી વાત નથી. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય, આ એક વાત છે. એથી બીજી અગત્યની વાત કરું છું. અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે, તો એનું તો એમ જ છે. એને ભગવાન ભજવામાં જેટલી કસર છે તેટલી તેની સર્વક્રિયાની વિશે બરકત આવતી નથી. ભગવાનને તો એનું સારું જ કરવું છે. આ બીજો મુદ્દો. જે સૂર્યનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિતજનનું કાંટે કરીને ટાળતા હશે. અમે તો જાણીએ છીએ જે સત્સંગીને તો એક વિષયમાં પીડા થતી હોય, અમને 1000 ગણી આવો. તમારા સ્થૂળનું દુઃખ ને સૂક્ષ્મનું દુઃખ બધું માથે લઈ લઈશ. હડસેલો બસ. પણ તે પીડાથી હરિભગત રહિત રહો, થાવ, સુખ્યા રહો. એમ અમે રામાનંદ સ્વામી આગળ માગ્યું છે. હવે એથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાવ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. એ સારું જે હું તો ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણેકાની વિશે સર્વક્રિયાને જાણું છું. અહીં બેઠા છતાં પણ સર્વેને જાણીએ છીએ. માતાના ઉદરની વિશે હતા તે દિવસે પણ જાણતા હતા, અને ઉદરની વિશે નહોતા આવ્યા તે દિવસે પણ જાણતા હતા. મહારાજ કે એટલે હું ધ્યાન રાખું છું, 24 કલાક તમારી સાથે છું, જીવ પ્રાણી માત્ર સાથે નિરંતર ઉપાય કરીએ છીએ. જીવનું રૂડું થાય તે મારે નિરંતર ઉપાય કરીએ છીએ. પછી એમાં પ્રથમ 16 ને 18 પ્રમાણે ન જીવીએ. મહારાજ પછી જય સ્વામી નારાયણ, પછી રોગ મૂકે. કોઈ માર્ગ નથી. આપણે ભૂલકું થવું છે એટલે મહેનત કરું છું. બાપ નથી રહેવું, માં થવું છે એટલે મહેનત કરું છું. મધ્ય 28-41 પ્રમાણે સેવા, પ્રથમ 16 ને 18 પ્રમાણે સ્વધર્મ, પ્રથમ 27 સારા પ્રમાણે કરતા હતા, અને વડતાલ 16 અને છેલ્લાના 19 પ્રમાણેનો આદર્શ, કાર્યની 12 પ્રમાણેનો મનનચિંતન તમારી પાસે કોઈ પણ ભોગે કરાવવું છે. ગુનાદાસની વાત યાદ રાખવાની. આ કારખાના બ્રહ્માંડ છે ત્યાં સુધી ચાલશે રહેશે. સેવા કરાવવાની છે મમતાથી. મધ્ય 28-41 પ્રમાણે જ, હે પ્રભુ તારી સેવા તું કરાવ, બસ. તમને સેવાનો આનંદ આવવો જોઈએ,
મેં સેવા કરી આનો આનંદ નહીં આવવો જોઈએ, મારા થકી સેવા થઈ એનો આનંદ નહીં આવવો જોઈએ. તમે નિમિત્ત બનો એનો આનંદ તમને આવવો જોઈએ. હું એમ નથી કહેતો કે આજે આજે વર્તો, પણ સ્વામીની વાતોને વતનાદમાં ખૂબ વિશ્વાસ રાખીને ભજન કરો. બસ તમારામાં રહેલી સાત્વિકતા, જેટલી સાત્વિકતા એટલી ઉદાસીનતા આવવાની, જેટલી હેતાળ વૃત્તિ એટલી ઉદાસીનતા આવવાની, જેટલો અવિવેક એટલો ઉદાસીનતા આવવાની, જેટલી ચંચળતા એટલી ઉદાસીનતા આવવાની, બેચેની આવવાની. સૂક્ષ્મ શરીરનો કચરો તો એટલો બધો છે, આપણે એને જોવો નથી, વિચારવો નથી, એવું નક્કી કરી નાખો. પ્રથમ 16 ને 23 પ્રમાણે ભજન શરૂ કરી દો. અત્યાર સુધી જે કચરો થયો એની બહુ ચિંતા નહીં કરવાની, હવે કચરો ન ઠલવાય એટલું તો પાકું રાખો. આ લીમડાના દંડવત કરવાના છે. હવે નરસિંહ મહેતા, એને કેટલો અપરંપાર મહિમા કિશનનો. આ ધરતીમાં કિશન ક્યાંથી, અને આ ધરતી પર કિશનના સેવક સંબંધવાળા ક્યાંથી, આ ધરતીની રચકનમાં પેદા થવાનો ક્યાંથી, અને આ ધરતીમાં રહેવાનો ક્યાંથી. કેવો અપરંપાર મહિમા નરસિંહમાં કિશને પ્રગટાયો. આપણે શા માટે કોરા રહીએ? એ પાપમાંથી આપણે જલ્દી બહાર નીકળવું છે. કેવા ભાવડા જેવા જીવ છે, એને ખબર જ નથી નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રે વિલક્ષણમ. એને ખબર જ નથી યોગી મહારાજ કોણ, એની ખબર જ નથી અક્ષરપુષમ મહારાજની નિષ્ઠા. કેવા ભાવડા જેવા જીવ, છતાં ગુણાદાન સાંઈ કહ્યું એને એકાંતિક ભાવડા જેવા જીવને એકાંતિક બનાવવા માટે આવ્યો છો. કરવા જ છે. કેટલી કરુણા. બસ. અને મહારાજે જેતલપુરના 5માં કહ્યું નિરંતર ઉપાય કરો છો, નિરંતર તમારી પાછળ જ છે. કહેવાનો મતલબ જ્યાં તમે તમારો બાપ છે જ, અંધારામાં લેટ્રિનમાં બાથરૂમમાં રૂમમાં છેતરી શકવાના નથી જ. આજના શુભ દિવસે ગુરુહરિ અને ગુણાતીત પુરુષો ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજની.